સ્ટાફ સિલેક્શન કમિશન, બરોબર, એસએસસી માં જે ભરતી પડેલી છે હમણાં, એસએસસી CHSL, બરોબર, એમાં 3 પોસ્ટ છે, લોઅર ડિવિઝન ક્લર્ક, LDC, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, JSA અને ડેટા એન્ટ્રી, આ 3 પોસ્ટ છે. તો જોઈએ આગળ કે આપણે જગ્યા, તો કુલ જગ્યા કેટલી છે? 3131, બરોબર. ફોર્મ ભરવાનું ચાલુ 23 જૂન એટલે કે થઈ ગયું છે. પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ, બરોબર. અને અભ્યાસ 12 પાસ વાળો વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે, બરોબર. આગળ જોઈએ ચલાણની, તો કે કેટેગરી વાઇઝ છે જનરલ, OBC, EWS 100 રૂપિયા અને SC/ST માટે નીલ એટલે કે કશું નથી, બરોબર. ચલાણ ઓછું જ છે. જો કે આમ તો ભરતીમાં 500 રૂપિયા હવે થઈ ગયું છે નોર્મલી, કોઈ બી ભરતી પડે તો 500 રૂપિયા ચલણ હોય છે, બરાબર. આમાં 100 રૂપિયા છે એટલે બરોબર છે. પછી એજ લિમિટ, વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવા જોઈએ, બરોબર. એમાં SC/ST વાળાને 5 વર્ષ પ્લસ આપ્યા છે અને OBC વાળા એમને 3 વર્ષ પ્લસ આપ્યા છે. તો કે 27 ને 3 30 એટલે કે OBC વાળા 30 સુધી ભરી શકે, SC/ST વાળા 32 સુધી, બરોબર ને. તો આગળ જોઈએ કે સિલેક્શન પ્રોસેસ શું છે. ટાયર 1માં હશે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હશે તમારી, બરોબર. અને ટાયર 2માં એક્ઝામ પ્લસ ટાઈપિંગ ટેસ્ટ, બરોબર, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ તો નોર્મલ જ હોય, આમાં વધારે નહીં હોય, બરોબર. જોઈએ શું પૂછાવાનું છે. તો કે જનરલ ઇન્ટેલિજન્સ 25 ક્વેશ્ચન હશે 50 માર્ક્સના, જનરલ અવેરનેસ આ રીતે માર્ક્સ આપેલા છે, એટલે મતલબ કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ, બરોબર ને. એ રીતે નેગેટિવ માર્કિંગ છે 0.50 પર રોંગ આન્સર, બરોબર. અને ટાઈમ હશે 60 મિનિટ, 1 કલાકમાં પેપર પતાવવાનું હશે, બરાબર. 100 ક્વેશ્ચન હશે 200 માર્ક્સ, બરોબર. પછી ટાયર 2માં જોઈએ તો એ સ્કિલ ને ટાઈપિંગ ટેસ્ટ, બરોબર ને. તો એમાં બી જોઈ લેજો 30 ક્વેશ્ચન 90 માર્ક્સ, મતલબ એક ક્વેશ્ચન 3 માર્ક્સનો હશે. એ પ્રમાણે નેગેટિવ માર્કિંગ પણ 1 છે, બરોબર ને. 1 ખોટો પડશે તો 1 માર્ક્સ કપાત થશે. અને ટાઈમ હશે એક્ઝામનો 2 કલાકથી 2 કલાક ને 15 મિનિટ, બરોબર ને. બસ તો ટોટલ માહિતી આવી ગઈ છે, બરોબર. આમાં CHSLની 3 પોસ્ટની તો જોઈ લેજો તમારે કઈ રીતે મતલબ કરવું. અને જો ફોર્મ ભરતા પણ શીખવું હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એ બી વિડીયો બનાવી નાખશું, બરોબર. ભલે તાર મળીએ.